હેમા ખોરલ જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે અને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા. તો મિત્રો, આપણે આજની મહત્ત્વની માહિતી જાણીએ એ પહેલાં તમને બધાને મારા જય માતાજી. મા કુળદેવી તમને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી મા કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે. મિત્રો, વૈશાખ મહિનામાં ભૂલથી પણ આ 10 કામ ન કરતા, નકર અનર્થ થઈ જશે. મિત્રો, હવે વૈશાખ મહિનો શરૂ થવા આવી રહ્યો છે એટલે આ મહિનામાં સૂર્ય છે એ પોતાના પૂરા પ્રભાવમાં રહેશે. એને લીધે બહુ ગરમી રહેશે. આથી વૈશાખ મહિનામાં તરસ્યાને પાણી દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. વૈશાખ મહિનાનું મહત્ત્વ છે એ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનાથી જ ત્રેતા યુગનો આરંભ થયો હતો. એટલા માટે આનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. આ વૈશાખ મહિનાને માધવ નામથી પણ ઓળખવામાં આવે છે. માધવ છે એ વિષ્ણુનું એક નામ છે. આ મહિનામાં વિષ્ણુ ભગવાનની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. પણ જો એની પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ છે એ તમારી ઉપર બન્યો રહે તો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો હવે આપણે એ જાણીએ કે વૈશાખ મહિનામાં આપણે કયા કામ કરવા જોઈએ. એમાં વૈશાખ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું એ બહુ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા આપણા પર બની રહે છે. આપણા બધા પાપ છે એ ધોવાઈ જાય છે. તેમજ પવિત્ર નદીઓમાં નહાવાથી આપણા શરીરમાંથી નકારાત્મક ઉર્જા પણ જતી રહે છે. સાથે કોઈની ખરાબ નજર હોય તો તે પણ જતી રહે છે. તેમજ આ મહિનામાં દાન કરવું એ બહુ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો અને ધનનું દાન કરવું જોઈએ. આનાથી આપણી વૃદ્ધિ થાય છે. તેમજ વૈશાખ મહિનામાં દેવી દેવતાઓની પૂજા કરવાનું પણ બહુ મહત્ત્વ છે. તેમાંથી વિશેષ રૂપમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને શિવ ભગવાન અને હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તે આવશ્યક માનવામાં આવે છે. તેમજ આ મહિનામાં ભંડારો કરવો એ પણ બહુ શુભ માનવામાં આવે છે. એટલે કે ભંડારો કરવાથી જે લોકો આપણા વિસ્તારમાં ભૂખ્યા જે હોય છે એ લોકોને ભોજન પૂરતું મળી રહે છે અને એના આત્માને શાંતિ મળે છે. આ બધી જ વસ્તુઓ ભગવાન છે એ જોતા હોય છે. આથી જો આપણે ગરીબ વ્યક્તિઓનો આત્મા ઠારીએ છીએ તો ભગવાન પણ આપણને બહુ મદદ કરે છે. આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ આવી વસ્તુ કરવાથી આપણા કુળદેવી છે એ પણ આપણા પણ ઘરમાં વાસ કરવા લાગે છે. જો આપણે કોઈ પણ ગરીબી વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરીએ તો આ બધી વસ્તુઓનો હિસાબ છે એ ઉપરવાળા પાસે થાય છે. આથી તે આપણા કર્મોને આધારે જ આપણને બધા ફળ પ્રાપ્ત કરાવે છે. એટલા માટે મિત્રો, આપણે હંમેશા ગરીબ લોકોને જરૂરિયાતમંદ વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. તેમજ આ વૈશાખ મહિનામાં બધા જ દેવી દેવતાઓના મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ. આવું કરવાથી એની કૃપા છે એ જાતક ઉપર બની રહે છે. તેમજ તમારા બધા કામો છે એ સવરવા લાગે છે. જો તમારા કામ ઘણા સમયથી અટકેલા છે અને તમે તેની પાછળ બહુ મહેનત કરો છો તો તમે તેમાં સફળતા મળશે. તમારે બસ તમારા કુળદેવીની જ્યારે પૂજા આરાધના કરો છો ત્યારે તેના નામનો 108 વાર જાપ કરવો જોઈએ. તે તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે. તેમજ વૈશાખ મહિનામાં પિતૃઓનું પિંડદાન કરવું એ બહુ ઉત્તમ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિને પિતૃદોષથી છુટકારો મળે છે અને શુભ ફળ મળે છે. તેમજ વૈશાખ મહિનામાં જળદાનનું બહુ વિશેષ મહત્ત્વ છે. વૈશાખ મહિનામાં
આટલું જે લોકો કરે છે તેની ઉપર દેવી દેવતા છે એ બહુ પ્રસન્ન થાય છે. તેના જીવનમાં ક્યારેય ખોટ નથી આવવા દેતા અને તેના સંપૂર્ણ જીવનને ધન અને અન્નથી ભરી દે છે. વૈશાખ મહિનામાં જળની ઈચ્છા રાખવાવાળાને જળ અને છાયાની ઈચ્છા રાખવાવાળાને છાયા અને પંખાની ઈચ્છા રાખવાવાળાને પંખો આપવો જોઈએ. તેમજ આ મહિનામાં જેટલું થાય એટલું પાણીનું દાન કરવું જોઈએ. તેમજ માટલાનું દાન કરવું બહુ ઉચિત માનવામાં આવે છે. તેમજ જો આ વસ્તુ પણ સંભવ ન હોય તો આપણા ઘરની આજુબાજુમાં જે લોકો આવે છે એ લોકોને ઠંડુ પાણી આપણે આપવું જોઈએ કે જેનાથી તેની તરસ છીપાઈ શકે. તેમજ શિવલિંગ ઉપર રોજ ઠંડુ પાણી ચડાવવું જોઈએ. એની સાથે જ ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. વૈશાખ મહિનામાં આ વસ્તુ ન કરવી જોઈએ. વૈશાખ મહિનામાં આપણે બહુ મોડે સુધી ન સૂવું જોઈએ, કારણ કે આ દિવસોમાં સૂર્યોદય છે એ જલ્દી થઈ જાય છે. આથી આપણે વહેલા ઉઠીને અને ઉગતા સૂરજને આપણે જળ ચડાવવું જોઈએ. તેમજ આપણા સારા સ્વાસ્થ્ય માટે વ્યાયામ જરૂર કરવો જોઈએ. જો આપણે ઉઠવામાં મોડું કરશું તો ગરમી વધી જશે અને વ્યાયામ કરવાનું મન નહીં થાય. તેમજ આપણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને આપણે આપણા માતા પિતાને પગે લાગવું જોઈએ. આથી તે આપણને આશીર્વાદ આપે છે. તે ભગવાન સમાન જ માનવામાં આવે છે, કારણ કે તે જ આપણા ભગવાન છે. જો આપણે કોઈ પણ નવું કામ કરીએ છીએ તો આપણે આપણા માતા પિતાને જો પગે લાગીને અથવા તો તેના આશીર્વાદ લઈને જઈએ છીએ તો આપણા બધા કામ પૂરા થઈ જાય છે. તેમજ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જો તમે હજી શાળામાં વિદ્યા લઈ રહ્યા છો અને તેમાં તમારે કોઈ પણ કસોટી પાસ કરવાની છે અને એમાં જો તમે સવારે વહેલા તમારા માતા પિતાને પગે લાગીને અથવા તો તેના આશીર્વાદ લઈને જાઓ છો તો તમે તમારી કસોટીમાં બહુ સફળતા મળે છે. તેમજ તમે જેવી ધારો એવી વિદ્યા તમને પ્રાપ્ત થાય છે. આથી આપણે રોજ સવારે ઉઠીને નાહી ધોઈને મા બાપને પગે લાગવું જોઈએ અને પછી જ આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ, કારણ કે આપણા માટે આપણા મા બાપ જ આપણા ભગવાન સમાન છે. તેમજ વૈશાખ મહિનામાં આપણે માંસાહાર અને દારૂ તેમજ બીજા ઘણા બધા પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયોની તમને લિંક મળતી રહે. તેમજ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી આપણા કુળદેવીની કૃપા આપણી ઉપર બની રહે. તેમજ વૈશાખ મહિનામાં આપણે નીચે જ સૂવું જોઈએ અને એક જ સમય માટે ભોજન કરવું જોઈએ. તેમજ ગરમીના દિવસોમાં રોજ તડકામાં ન રખડવું જોઈએ. જો તડકામાં જવું બહુ જરૂરી હોય તો આપણે છત્રી લઈને જવું જોઈએ. તેમજ વૈશાખ માસના દેવતા છે એ ભગવાન મધુસૂદન છે, એટલે કે ભગવાન કૃષ્ણને માનવામાં આવે છે. એટલા માટે વૈશાખ મહિનામાં આપણે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ. તેમજ તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. તેમજ આપણે સ્વાદિષ્ટ ખોરાક ખાવો જોઈએ. તામસી ખોરાક ન ખાવા જોઈએ કે જેથી કરીને આપણને ગુસ્સો ઓછો આવે. જો આપણે તામસી વસ્તુઓ ઓછી ખાઈએ છીએ તો આપણા સ્વભાવ પણ બહુ સારું રહે છે અને આપણે ઘરમાં બધાની સાથે સારો વ્યવહાર કરીએ છીએ. તેમજ એની સાથે આપણે માંસાહારી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. આથી આપણા હિન્દુ ધર્મમાં આ વસ્તુની સખત મનાઈ કરવામાં આવી છે. એટલા માટે આપણે શાકાહારી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ કે જેથી કરીને આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય. તેમજ વૈશાખ મહિનામાં આપણે મિત્રો 2 થી વધારે વાર ભોજન ન કરવું જોઈએ. તેમજ સૂર્યાસ્ત પછી ખાવું ન જોઈએ. તેમજ વૈશાખ મહિનામાં આપણે પિત્તરના વાસણમાં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. ગરમીના દિવસોમાં આપણે
ઉચિત માત્રામાં પાણી પીવું જોઈએ. તેમજ વૈશાખ મહિનામાં આપણે કીડિયારું પૂરવું જોઈએ. જો આપણે વૈશાખ મહિનામાં કીડિયારું પૂરીએ છીએ તો આપણને બહુ પુણ્ય મળે છે. આનાથી બધી કીડી છે એની ભૂખ સંતોષાઈ જાય છે. વૈશાખ મહિનામાં ઘણા લોકો છે તે લોટ અથવા તો કોઈ પણ એવી અનાજયુક્ત વસ્તુ છે એ કીડીઓને આપે છે. એની સાથે જ કોઈ શ્રીફળનું કચલું હોય છે તેમાં ભરીને વૃક્ષના ઝાડની નીચે મૂકી દે છે. આથી ત્યાં જે પણ કીડીઓ આવે છે તે બધીને પોતાનો ખોરાક એ શ્રીફળના છાયા નીચે મળી રહે છે. આથી વૈશાખ મહિનામાં કીડીઓને કીડિયારું પૂરવાથી બહુ પુણ્ય મળે છે. આનાથી ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં હંમેશા ધનની વૃદ્ધિ કરે છે. તેમજ આપણે ખાવામાં એવી વસ્તુ લેવી જોઈએ કે જેને ખાવામાં આસાન હોય. તેમજ વૈશાખ મહિનામાં આપણે તાજો ખોરાક ન ખાવો જોઈએ. તેમજ આપણે વૈશાખ મહિનામાં તાજો ખોરાક જ ખાવો જોઈએ. એની સાથે વાસી ખોરાક ન ખાવો જોઈએ. કારણ કે ગરમી આટલી બધી હોય છે તો ખાવાનું બહુ જલ્દી ખરાબ થઈ જાય છે. તેમજ મિત્રો આટલી વસ્તુનું હવે આપણે વૈશાખ મહિનામાં દાન કરવું જોઈએ. એમાં નંબર 1 ઉપર સૌથી પહેલાં તલ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો આપણે વૈશાખ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તલની બનેલી વસ્તુઓનું દાન કરવાથી પિતૃદોષ નાશ થાય છે. આટલું જ નહીં, વૈશાખ મહિનામાં સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા પછી તલને આપણે પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. આનાથી બહુ લાંબુ આયુષ્ય મળે છે અને આપણા જીવનમાં બહુ સુખ શાંતિ આવે છે. તેમજ આપણે વૈશાખ મહિનામાં પાણીનું દાન કરવું જોઈએ. જો શાસ્ત્રોનું માનીએ તો વૈશાખ મહિનામાં આપણે તરસ્યા માણસને પાણી આપવું જોઈએ. તેની સાથે આપણે વૃક્ષને પણ પાણી આપવું જોઈએ. જો કોઈ વૃક્ષ સુકાઈ ગયું હોય તો તેને પાણી આપીને મોટું કરવું જોઈએ. એ આપણી ફરજ છે. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. કેમ કે ભગવાન છે એ બધી વસ્તુમાં વસેલા હોય છે. આથી તેનો પડછાયો હંમેશા આપણી સાથે રહે છે. ઘરમાં આંગણાથી થોડું દૂર એક મોટું વૃક્ષ વાવવું જોઈએ કે જેથી કરીને તે આપણને આખો દિવસ શુદ્ધ ઓક્સિજન પણ આપી શકે. તેમજ આપણા ઘરને છાંયો આપે છે. આથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. તે મુજબ આપણે આ વૈશાખ મહિનામાં બ્રાહ્મણોને બહુ બધું દાન કરવું જોઈએ. તેમજ આપણે વૈશાખ મહિનામાં ગોળનું દાન પણ કરવું જોઈએ. જ્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનામાં ગોળનું દાન એ બહુ વિશિષ્ટ જ્ઞાન માનવામાં આવે છે. તેમજ તેને મહાદાન માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી આપણી કુંડળીમાં સૂર્યની સ્થિતિ બહુ મજબૂત થાય છે. જેના કારણે આપણને આપણા નસીબમાં બહુ સારી વસ્તુ મળે છે. તેની સાથે આપણું માન સન્માન પણ વધે છે અને જીવનમાં આપણી પ્રગતિ થાય છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં લોકો આપણા વ્યવહારથી ખુશ થાય છે. તેમજ આપણે ગોળની બનેલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જે વિષ્ણુપ્રિય આ વૈશાખ ખાસ છે એ મહિનામાં આપણે પાદુકાનું એટલે કે ચપ્પલનું દાન કરવું જોઈએ. જે વ્યક્તિ આની જરૂર હોય છે તેને આપણે આ જરૂર દેવી જોઈએ. જે આવું કરે છે તે માણસ છે તે ભગવાન શ્રી હરિના લોકમાં જાય છે. તે મુજબ જે લોકો ગરીબોને સૂવા માટે ગાદલું આપે છે તો એ લોકોના નસીબ બહુ સારા થઈ જાય છે. કારણ કે ભગવાન તેને સ્વર્ગલોકમાં જગ્યા આપે છે. કારણ કે જો આપણે ગરીબોની પથારી બનીએ છીએ તો ભગવાન આપણી પથારી સ્વર્ગલોકમાં કરી દે છે. આથી આ પ્રકારનું દાન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો આ બધી જાણકારી છે એ શાસ્ત્રોની જાણકારી છે. એટલે આ વિડીયોને પૂરો જોયો એ બદલ આપણો આભાર. તો મિત્રો
જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ છીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો. હર હર મહાદેવ.